આગળ વાત કરીએ તો દિલ્હીમાં કાર બ્લાસ્ટ મુદ્દે મોટો ખુલાસો થયો છે। ફરીદાબાદ મોડ્યુલ કનેક્શન સામે આવ્યું છે। ફરીદાબાદમાં કાર્યવાહીથી ઉમર ગભરાયો હતો। જો કે કાર્યવાહી બાદ અચાનક બ્લાસ્ટનો પ્લાન બનાવ્યો હતો। આતંકી ડોક્ટર મોહમ્મદ ઉમરે કારમાં જ ડિટોનેટર લગાવ્યું હતું। લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન સિગ્નલ પર બ્લાસ્ટ કરવામાં આવ્યો। ગઈકાલનો આ બ્લાસ્ટ જેમાં 8 જેટલા લોકોના મોત થયા છે, 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, કાર્યવાહી બાદ અચાનક બ્લાસ્ટનો પ્લાન બનાવ્યો હોવાની આશંકા અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે। ડોક્ટર મોહમ્મદ ઉમરે કારમાં જ ડિટોનેટર લગાવ્યું હોવાના પણ આ ખુલાસા થયા છે, જેમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન સિગ્નલ પર આ બ્લાસ્ટ કરવામાં આવ્યો અને તેમાં 8 જેટલા લોકો મોતને ભેટ્યા છે। જોકે હાલ તે લોકોને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। જે મૃતકો છે તેમના પરિવારજનો પણ તેમની રાહ જોઈ રહ્યા છે। તેમના મૃતદેહ તેમને સોંપવામાં આવશે। ત્યારે ફરીદાબાદમાં કાર્યવાહીથી આતંકી ઉમર ગભરાયો હતો અને ત્યારબાદ આ જે સમગ્ર મામલો છે, જે વિસ્ફોટ કરવામાં આવ્યો, જે બ્લાસ્ટ કરવામાં આવ્યો, તેનો પ્લાન બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આતંકી ડોક્ટર મોહમ્મદ ઉમરે પોતાની કારમાં જ આ ડિટોનેટર લગાવ્યું હતું અને ત્યારબાદ આ હુમલાને અંજામ આપવામાં આવ્યો। ફરીદાબાદ મોડ્યુલ કનેક્શન તેનું સામે આવ્યું છે અને દિલ્હીમાં કાર બ્લાસ્ટ મુદ્દે આ સૌથી મોટો ખુલાસો જે છે તે સામે આવ્યો છે। ગઈકાલે સાંજે 6:52 આ બ્લાસ્ટ થયો અને ત્યારબાદ એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અનેક એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મહત્વનું છે કે આ ખુલાસા જે છે તે સામે આવ્યા છે, જેમાં દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં તપાસનો ધમધમાટ હજી પણ યથાવત છે। એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। બ્લાસ્ટ કરનાર આતંકી ઉમરના ભાઈની અટકાયત કરી દેવામાં આવી છે અને પુલવામામાંથી આતંકી ઉમરના ભાઈઓની પણ અટકાયત કરવામાં આવી છે। આ જે ખુલાસા સામે આવ્યા છે, જે રીતે આ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો હતો, શ્રીનગર લાવી તેના બંને ભાઈઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તેમના આગામી શું પ્લાન છે તેને લઈને પણ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ઉમરને કાર આપનાર તારીખની પણ અટકાયત કરવામાં આવી છે અને તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જેની તે કાર હતી, તે કારનો માલિક તારીખની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે જ બ્લાસ્ટ કરનાર આતંકી ઉમરના ભાઈની પણ અટકાયત કરવામાં આવી છે અને હવે તે લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। પુલવામામાંથી આતંકી ઉમરના ભાઈઓની પણ અટકાયત કરાઈ છે અને હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે। સાથે જ અહીંયા જે સ્થળે બ્લાસ્ટ થયો છે ત્યાં પણ તપાસનો ધમધમાટ યથાવત છે।